જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી દરેક સવારને નવી ઉર્જા સાથે ભરી દેશે. એક એવી શક્તિ જે તમારા મનના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવશે. આ છે પોઝિટિવ મોર્નિંગ અફર્મેશન્સ, એટલે કે સકારાત્મક સ્વ ઉક્તિઓ. જીવનમાં ઘણા સમય એવા આવે છે જ્યારે આપણે થાકી જઈએ છીએ, વિશ્વાસ ખૂટી જાય છે અને મન ખાલી લાગે છે. પણ એ જ સમયે આપણી અંદરથી એક નાની અવાજ કહે છે, હું આશાવાન છું, હું સ્વસ્થ થઈ રહ્યો છું, હું ખુશ છું. આ શબ્દો ફક્ત શબ્દો નથી, આ છે આત્માને ફરી જીવંત કરવાની પ્રક્રિયા. આપણે પોતાને જે કહીએ છીએ એ જ આપણા જીવનની દિશા નક્કી કરે છે. દરરોજ સવારે જો આપણે મનના સકારાત્મક ઉર્જાનો સંચાર કરીએ તો આખો દિવસ એક દિવ્ય અનુભૂતિ બની જાય છે. ચાલો મિત્રો, હવે આપણે સાંભળી લઈએ 50 પોઝિટિવ અફર્મેશન્સ જે તમારી સવારને પ્રકાશિત કરી દેશે. મદદ માગવી એ કમજોરી નથી, એ સ્વમાનનું ચિહ્ન છે. વિચાર બદલવો એ દુર્બળતા નહીં, પરંતુ બુદ્ધિનું લક્ષણ છે. મારા દરેક નિર્ણય મારા અનુભવો દ્વારા સમર્થિત છે. હું જેમને પ્રોત્સાહન આપું છું તે મને પણ આપું છું. હું જ મારા સત્યનો ધારક છું. મને જે જોઈએ તે માગવાનો મને અધિકાર છે. હું સારા અનુભવો મેળવવા લાયક છું. હું આરામ અને પ્રયત્ન વચ્ચે સંતુલન જાળવી શકું છું. હું પૂર્ણ છું, બીજા ફક્ત સહાયરૂપ છે. હું દુઃખથી મુક્ત અને આનંદમાં સ્થિર છું. હું મારા માટે યોગ્ય કાર્ય કરી રહ્યો છું. હું સારો છું અને વધુ સારો બનતો જઈ રહ્યો છું. હું મારી ગતિએ વધતો જઈ રહ્યો છું. હું પ્રેમ અને સહારાથી ઘેરાયેલો છું. મારી ભાવનાઓ પર હું નિયંત્રણ રાખું છું અને ખુશી પસંદ કરું છું. હું બ્રહ્માંડના સંદેશાઓ માટે ખુલ્લો છું. હું પ્રેમિત અને લાયક છું. હું મારી પરિસ્થિતિથી વધુ છું. હું આરોગ્ય તરફ ખુલ્લો છું. આજે એક નવો દિવસ છે. હું આશાવાદી છું. હું શાંતિપૂર્ણ અને સંપૂર્ણ છું. હું જે છું એ પૂરતું છું. હું મારા માટે જવાબદાર છું અને એ જ મારી શરૂઆત છે. હું સુરક્ષિત છું, પ્રેમથી ઘેરાયેલો છું. ભૂલો કરવી એ સ્વાભાવિક છે. હું શીખી રહ્યો છું. મને સમજવામાં આવે છે અને મારું દ્રષ્ટિકોણ મહત્વનું છે. હું મૂલ્યવાન છું અને મદદરૂપ છું. હું આરામથી ઉઠું છું અને નવા દિવસ માટે ઉત્સાહિત છું. હું મારા પર રોકાણ કરવા લાયક છું. હું અહીંનો છું અને જગ્યા લેવા લાયક છું. હું શ્વાસ લઈ આરોગ્ય પામું છું અને દુઃખ છોડું છું. હું વિશ્વાસ શ્વાસમાં લઈ શંકા બહાર કાઢું છું. હું નરમ હૃદયવાળો પણ મજબૂત સીમાઓ ધરાવું છું. હું પરિસ્થિતિઓ પર મારી પ્રતિક્રિયા નિયંત્રિત કરી શકું છું. બે વિપરીત લાગણીઓ પણ હું એકસાથે અનુભવી શકું છું. એ વિકાસ છે. હું પોતાનામાં અને બીજામાં સારા ગુણોને ઉજવું છું. હું પ્રેમભર્યા સ્પર્શનો અધિકારી છું. મને માહિતી પણ જોઈએ અને શાંતિ પણ. હું સ્વમાન અને સ્વચ્છ જગ્યા લાયક છું. હું દરેક કાર્ય પ્રેમથી કરું છું. મને અંધકારમાં અટકવું નથી. પ્રકાશ અહીં છે. હું કોઈ બીજાનું નકલ નથી. હું છું. હું બીજાઓ માટે નથી ઉઠતો કે પડતો. હું ઝડપમાં નહીં, શાંતિમાં ચાલું છું. હું પરિવર્તનને સ્વીકારું છું અને નવી તકને આવકારી છું. મારા હૃદયના પ્રશ્નોને સ્વીકારું છું. જવાબ સમય સાથે આવશે. હું સૂર્ય તરફ વધતા છોડ જેવો છું, હંમેશા વિકાસશીલ. હું દૂર સુધી આવ્યો છું અને હજી શીખી રહ્યો છું. મારી પાસે સફળતા માટે જરૂરી બધું છે. હું સમાજને સહારો આપું છું અને સમાજ મને સહારો આપે છે. મિત્રો, જ્યારે તમે આ અફર્મેશન્સ રોજ સવારે બોલો છો ત્યારે તમે માત્ર શબ્દો નથી બોલતા, તમે તમારી આત્મામાં પ્રકાશ ભરો છો અને તમારા દિવસને દિવ્ય દિશા આપો છો. દરેક શબ્દ એ બીજ છે જે મનની જમીનમાં રોપો છો અને સમય સાથે એ આત્મવિશ્વાસ રૂપે ખીલે છે. તો આજે સ્મિત સાથે દિવસની શરૂઆત કરો અને તમારા હૃદયને કહો, હું પૂરતો છું, હું પ્રેમનો અધિકારી છું, હું પ્રકાશ છું. સવારે આ અફર્મેશન્સ જરૂરથી સાંભળો અને બોલો. તમારું જીવન બદલાતું તમે સ્વયં અનુભવ કરશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.